ભાઈ ભાઈ આ બેહુને નાખે ભાલા અને ગાયુને નાખે રાળા, બેહુને નાખે ભાલા અને ગાયુને નાખે રાળા, 45 વારે લગ્ન કરે ને વાળ કરે કાળા। ભાઈ ભાઈ આ ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા, ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા। દીકરીઓનો જમાનો આવ્યો ને દીકરાના બાપ વળી ગયા વાકા। ભાઈ ભાઈ હું બેઠો ખાટલે ને ખાટલાની ભાગી ઈ મારાથી કઈ જાજુ બોલાય જાય તો આમાં કોઈ ખોટી ના ચલાવતો રી। ભાઈ ભાઈ બળો કે અમે બળા કેવાના મોટી રાખીએ મૂછ, ખાલી એક પાવડો લેવા જાય તો કે તારી ભાભીને પૂછ। હમણાં હવે ઈ બધું રહેવા દે ભાઈ ભાઈ હાથે। હવે મુદ્દાની વાત કર, તું અહીંયા હું કામ આવ્યો છે? તમે આ હું આદર્યું? અમારે તો જો ખરેખર અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન છે, સરસ મજાનું સોજિત્રા પરિવારમાં, અને અહીંયા ભગવાનની રાસલીલા રમાય છે, ભગવાનના ધોળપદ, ભગવાનના ગુણગાન ગવાય છે। તમે ભગવાનના ધોળપદ ગુણગાન ગાઓ? હા। આમાં કોઈ દી કઈ તમને ભગવાન પ્રસન્ન થાય ખરા? ભગવાન પ્રસન્ન થાય નહીં, હમણાં ભગવાન અમારા ભેરા જ રાસલીલા રમે છે। હા, આજ 32 દી થયા ભેગા? 32 દી થયા, હજી 18 દી તો બાકી છે। હજી બાકી છે? હા। તો આમાં તમને ભગવાન પ્રસન્ન થાય? હા। તો મને કોઈ દી ભગવાન પ્રસન્ન નહીં થાય? તને કોઈ દી પ્રસન્ન જ ન થાય। કેમ? તું કોકના ખેતર ફેરવી દે, તને ભગવાન પ્રસન્ન થાય? ભગવાનને પ્રસન્ન કરવા હોય ને હમણાં તો ભગવાનના ગુણગાન ગાવા પડે, પદ કીર્તન ભક્તિ કરવી પડે। પણ મને એવું આવડે ખરું, પણ જેવું તેવું આવડે ગાતા તાલમાન બતાલમાન? તો ભગવાન ભાવના ભૂખ્યા છે, જો તું ભાવથી ગાને તો ભગવાન તને જરૂર દર્શન આપે। હા, હાચું કયો? હાચું। હવે હાવ હાચું। તારી છબી રે મારી નજરે ચડે કાન, એ કાન તારી છબી રે મારી નજરે ચડે કાન, તારી છબી રે મારી નજરે ચડે કાન, તારી છબી રે મારી નજરે ચડે, નજરે ચડે મારા મનમાં ભરે કાન, તારી છબી રે મારી નજરે અને વળી કાને કુંડલ સોહાય, એમ મોરો કૃષ્ણ કાનુડાએ મુંગટ ધર્યો, કાને કુંડલ સોહાય, એ બાબાજી એ લીધી કાને અને વરી ગવડે નટર માજા બંસલ દી ગલાએ હાથમાં હો